સાઈડ તો છેક દેખાતો નહીં એવો નજારો જોવા મળી રહ્યો છે. આરો નાખો પેલા મોટો તો જોવા ગાઈસ એકદમ આપણે નજીક આવી ગયા છીએ. પાણી તો ઓછું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ તો જો હું બતાવી એ ઓગળી કરું કણ ગાઈ દે વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે સવારમાં. તો બોલાવે તો ચા પીવા માટે બેસી ગયો છે. તો પેલા અત્યારે સવારમાં કરી દઈએ ગાઈસ બધાને સવારમાં ગુડ મોર્નિંગ. તો પેલા આવીએ આપણે પણ લઈ લઈએ ચા પીવા માટે વાટકી. પેલા તો આપણે ચા પી લઈએ અત્યારે. તો જો હવે બેસી જોશ છે બધો. તો જો સંગીતા ભાભીને કીધું તો ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો અગન તો વહેલા બેસ્યું તો રીવાની છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે કરાડા. રાધે કરો. રાધે કર લે. ઇન્દર ને સાબુ દેતા. તો જો ચા પીવા માટે બેસ્યો. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જોવા ગાય તો ચા પીવા માટે બેસી ગયો છું મમ્મીને. તો જોવા ગાય જકન તો સાલ લેવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણે આવી ગયા છીએ આજ તો ખેતરમાં. આજ તો ખેતરમાં આવી ગયા છીએ. શું છે એટલે હું તો ખેતરમાં કરવા આવ્યો છું. હું કીધું એરંડા જોતા આવું. એરંડા જોતા આવું અને નદી જોવા જવું. હું તો નદી જોવા જઉં. હા ઓછું થઈ ગયું છે પણ નદી જોવા જવી જ છે. તો જો ગાઈ તો એકણ સાલી એટલી ઘડી આપણે પેલા નદી જોતા આવીએ. હા 3 જણા નહીં જવું તો સાલ લ્યો હું જઈને આવું જોઈને. તો ચલો એકણ સાલ લઈ તો સાલ લઈ રહ્યો ને તો આવો એકણ હું એટલી કઈ હેડું. તો ચલો આરો સાલ લઈશ ને આપણે નદી જોવા જઈએ છીએ ગાઈ. થોડી એક તો નાવ પર છે કે ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે સાબરમતી નદી જોવા માટે. તો નદી જોવા માટે આવી ગયા છીએ હોય કાં ચારના આવ્યા હતા. થોડી વાર પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું લગભગ અડધો કલાક જેવું. ઘણા લોકો અંદર જોડ્યા, ઘણા લોકોએ વાત કરી, ઘણા લોકોએ એમ પણ કીધું કે તમે સારા એવા વિડીયો બનાવો છો. તો તમારો આભાર કે તમે બધા સપોર્ટ કરી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ઘણા લોકોએ એમ પણ કીધું કે નદીમાં પાણી વધારે છોડ્યું છે, સાવચેતીથી ફરજો. ઘણા લોકોએ એવા પણ સમાચાર લીધા કે તમારી મમ્મીને સારું થયું કે નહીં. તો મમ્મીને તો થોડું સારું થઈ ગયું છે, ચિંતા કરવાની જરૂર નહીં. તો ચલો આપણે આવું સાબરમતી નદી તમને બતાવીએ. અહીંયાથી બતાવશું, પછી આપણે થોડા નજીક જઈશું ત્યાંથી પણ તમને બતાવશું. કારણ કે હાલ આપણે થોડા દૂર છીએ તો દૂરથી બતાવીએ. દૂર એટલે હાલ નદીના કિનારે જ છીએ પણ હાલ અહીંયાથી બતાવીએ. હજી થોડા આપણે નજીક જઈશું. તો જુઓ હાલ સાબરમતી નદીનો નજારો કંઈક આવો દેખાઈ રહ્યો છે. ચારેકોર પાણી. આ સાઈડથી પેલી ત્યાં સુધી પાણી લગભગ ગાઈઝ વધારે નહીં. આ તો 1 કિલોમીટરનો એરિયો. 1 કિલોમીટર તો પૂરું ના કહેવાય તો પણ આમ આ સાઈડ આ તેડીથી પેલી તેડી પાણી લાગે છે જુઓ. અને આ સાઈડ તો છેક દેખાતો નહીં એવો નજારો જોવા મળી રહ્યો છે. અને 2 દિવસ પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં નહીં ગાઈઝ, કાલે મમ્મીને આવ્યો હતો તો કાલે છે પાણી તેવું હતું. તો આ લેબડો ને એટલું હતું કાલે, પણ આજે થોડું પાણી ઓછું કર્યું છે જેના કારણે પાણી થોડું અંદર ગયું છે. અને અત્યારે હાલ થોડું પાણી વધી રહ્યું છે એના કારણે આપણે અહીંયા ઊભા નહીં રહેતા આવું પેલી સાઈડ જઈએ. તો ચલો પેલી સાઈડ જઈને તમને બતાવું. દેખાય છે તો ગાઈસ આપણે તો હજી સાબરમતી નદીમાં ઘેર જ્યાં નહીં. અને સાબરમતી નદીમાં એક જીસેબી છે ને એક હિટાચી છે ગાઈસ. તણો અંદર ડૂબી ગયું છે પાણીમાં. લગભગ જ્યારથી દરો ડેમમાં પાણી છોડ્યું ત્યારથી અંદર ડૂબી ગયું છે ને હજી કાઢ્યું નહીં. તો તમને જો થોડું હું નજીક આવ્યો છું છેક ત્યાંથી અહીંયા આવ્યો છું સ્પેશિયલ જોવા માટે. તો જો હજી થોડો આગો જ છું ગાઈસ પણ આટલા દેખાય. જો આ દેખાય રે. તો જો હું બતાવી એ ઓગળી કરું કણ ગાઈ દે એ પેલું દેખાય એટલે. તો જોવા દેખાયું છે હાલ અંદર ડૂબી ગયેલું છે ગાઈસ. તો આપણે જોવા માટે આવ્યા હતા. હજી જોવા કેટલું આગું છે. તો હાલ તો આપણે કમ્પ્લીટ કિનારા ઉપર જ છીએ. તો ચલો અવર આગળ જઈએ સાઈડ. તો જોવા ગાઈસ આપણે તો બીજી સાઈડ આવી ગયા છીએ જોવા માટે. પણ તો એકદમ નજીક આવી ગયા છીએ. જેવું પાણી હેડી જોવા બતાવતો હોન છેક નજીક. ઓ પાણી ઉછના થઈ ગયું. તો ગાઈસ હું પહેલાં આવ્યો ને તાણું હોય થઈને પાણી જતું હતું અને હાલ વૈકણ છે ને જુઓ અહીંયા પાણી બંધ થઈ ગયું.
જો તમને બતાવું આવું છેલ્લી વખત આપણે એ જોઈ લઈએ પછી આપણે નીકળીએ ઘેર તો જો અહીંયા તો જો કાંઈ એકદમ આપણે નજીક આવી ગયા છીએ પાણી તો ઓછું થઈ ગયું છે પહેલાં અમે હતા ને તાણે અહીંયા હેઠતું હતું અને હાલ તો એકદમ ઓછું થઈ ગયું જુઓ તો જો કાંઈ આપણે શેક ત્યાં જતા પેલી હિટાચી જોવા માટે શેક ત્યો તો જો ઝરણાનો અવાજ શું આવી રહ્યો તો જો ગાઈસ એકો તો વચ્ચે વચ લાઈન ઊભો કરી દીધો છે પપ્પાએ તો કોઈક ટ્રેક્ટર બેક્ટર આવશે તો આગળ પાછો કરવું પડે તો જો તો તેજલ ભાભી પોટલો લઈને આવી ગયો છે નાખી દેજો જલ્દી ના કોક આવશે તો અમે વળી પાછું આગું કરવું પછી ના કરતો તો જો અહીં તો એક પોટલો વયા પડ્યો છે એક વયા પડ્યો છે આરો નાખો પેલા મોટો કોણ ઉભી કરું તું નહીં ઉપડે ના ઉપડે કા તો 3 જણે ઉપડાય છે ઉપડાવ ને ઇન્દાન લઈ લે ઉભરા ઉભરા એટલા ખબર બેટા લે તો જો હવે તો ભર દીધો છે એકો આ સાઈડ તો પપ્પા આવી રહ્યા છે ને તો જો દોયડો બધી છે તે હાલો બજે દોયડું નહીં આ તો હો તે હાલનો બધાને બધી તો ખરો ગમે છે તો મેશિન ગોળ્યું છે ગોળી હોય તો ચાલશે ગોળી હોય તો ચાલશે પણ ખાલી બધી તો ખરું નહીં મમ્મી ગમે તે કરી પટી તો નહીં તો પટસ મારે તો નહીં બેહાયું હવે એને બેહવું છે ને તમારે નહીં બેહવું પણ હું અસલ થઈ ગયું હેરાન થઈ ગયા હું એક કોણ બેકો આવી ગયો છે હવે આને બેહવું છે તાર પહાડ નહીં આબુ એને એક કામ બેહવું મેશું તારે એ મેશું એક કામ બેહવું તારે એ હે અરે બેહી જાય મેશું કોનું વજન વધારે છે કે ઉલ્લા છે મમ્મી નહીં બેહવું છે પણ કોઈ ડાળો પડાય મત નહીં મમ્મી હા નથી તો કાલના કરતા તો ઓછી થઈ હતી થોડી હા તો ચલો આવું જઈએ છે ગાઈસ ઘેર 4 બાર લઈ દીધો બધો નીકળે છે એ મમ્મી તો ઉપડી બેહવા માટે કો તો ગમે તે કઈ બેહના હતા મમ્મી એ જો કે હા મમ્મી તો બેહી જઈ મમ્મીએ તો મમ્મીની જગ્યા કરી નાખી મેં શું તવે રહી ગયો મેં શું તવે રહી ગયો તો જો ગાઈસ ઘેર આવી ગયા છીએ હું તો તવાર પહેલાં આવી ગયો ટ્રેક્ટરમાં હા રેલી શું થયું તું કાલ નહીં ખાધી તો ગાઈસ કોક રેલી થયું છે ને કોક થયું છે તો હા સારે નથી કાલે સાર નથી ખાધી હા તો ગાઈસ આપણે તો રેલી જોવા માટે આવ્યા છીએ રેલી તો બાપરે જીવ છે કે હું રેલી તો બાપડી મરી જઈશ નહીં કોઈ હાજી હમ રેલી ગાઈ જો હા મોટી બધી રેલી હતી કોની આ જેની ખાઈ ની ઓ આ હું પેલી રહીને એ એક રેલી એની બસી નહીં ઘા એકલી છે બધી રેલીઓ મરી જઈ આ રે એકલી હતી ને એ મરી આ રે તો જો ગાઈ તમારે તો રેલી મળી દઈશ આ ઓની છે સી આ રે રેલી સી કોની છે આ મોટી ગાય મોટી ની થોડી છે જેણી ની પેલી જેણી ની છે નહીં જેણી ની છે જેણી છે અરે રેલી કહો છો રે એકલી બસી છે કેટલા આખા વિવાણી તો આયા પણ આ રે એકલી બસી છે બધી રેલીઓ મરી એ જેણી ની રેલી છે આવડી થેલી જ મરી જઈશ પાછી એ મોટી ની તો ખાલી હવે મોટી ની એક જ રહી ને એટલી જ તો જો ઘેર આવી ગયા છીએ સાલ લઈ અને બહુ દુઃખ ભરી ઘટના થઈ હતી ગાઈસ તો હવે તો સાર નાખવાની છે તો જો ગાઈસ હવે તો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે અને આપણે એવું ખાવા માટે બેસી છીએ શાનું શાક બનાવ્યું મમ્મી ચોળી રીંગણ ચોળીનું રીંગણ
તો ગાઈસ ચોળી અને રીંગણનું શાક બનાવી છે. તો જો કોઈ પપ્પા ખાવા માટે બેસી ગયા છે, કોઈ મમ્મી ખાવા માટે બેસી છે અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ. તો ચલો પહેલાં તો ચોળી અને રીંગણ બનાવી છે તો ખાઈ લઈએ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. એ મેશુ તો જો આપણે તો ભરવા માટે આવી ગયા છીએ. તો એ આપણે ટોલામાં છીએ, પેલી સાઈડથી બધું ભરવાનું છે. જો સેન્ટિંગનું કામકાજ તો આટલું ભરીશું. ચલો ઘેર જઈને ડાયરેક્ટ કહીશ. તો ચલો નીકળી જઈએ ફટો. તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ. થોડું ભરવા માટે ગયા હતા સેન્ટિંગ સામાન. તો આપણે તો ઘેર આવી ગયા છીએ ભરી. હવે તો જો સંગીતા બાબી બેસી ગયો છે લોટ બાંધવા માટે. તો જો એક બાજુ લોટ બંધાય છે અને સૃષ્ટિ શું લોહળગાવે ને. સૃષ્ટિ હા હાલ આ ભરવા જ્યાં હતા અઢોલ જ્યાં હતા શું ખબર કેવું ગમવા છે. તો જુઓ એકણ તો સૃષ્ટિ શું લોહળગાવે છે ને સંગીતા બાબી લોટ બાંધવા માટે બેસી ગયો છે ને એકણ બા શું કરે જુઓ. બા બેસી ગયો છે લસણ ફોલવા નહીં. હા તો બા તો લસણ ફોલું છું અને આ તો ત્રિશુ ઊંઘી શકે. હા ત્રિશુ તો કાંઈ ત્રિશુ ઊંઘી છે અને બા લસણ ફોલું છે. એટલે જો બાને બે કોમ થઈ છે, લસણે ફોલાય છે અને અકળવાનું કોમ ચાલુ. બે કોમ હંગાજી નહીં. તો ચલો હવે તો બે કોમ થઈ છે. હવે મમ્મીને એવું કરે છે આપણે જે મમ્મીને આપવા. હા એક બાજુ રોટલા થઈ છે અને એકણ જો મેશુ તો હેઠતો હેઠતો આવી ગયો છે. અને એકણ પપ્પાને શું કરું છું, પપ્પા મમ્મી કે છે બાકી 3 જણા તો ગાયો બાયો દોઈ નાખી છે. ને આપણે દૂધ ભરવા માટે જવાનું છે થોડી વાર. જો મમ્મીને તો ખોણ નાખ્યો. અરે ખોણ નાખ્યો જ નહીં ગાય. એકણ તો જો સાર નાખવાનું ચાલુ નહીં મમ્મી. ઢોર બોલ લાવી લીધો. હા અને બેને રસીલો રાખીએ બે બોગરા નાખે છે મારા પપ્પા. તો બેનું કોરું થાય કે. તો જો તો તેજલ ભાભીએ મંડી ગયો છે જો સાર લઈને સાર નાખવા માટે. ના સાઈડ મમ્મીએ પોટલો છોડી લીધો છે મમ્મીનો અલગ. તો જો મમ્મી સાર નાખે છે. અત્યારે કેટલો નાખવાનો મમ્મી? હા અત્યારે કેટલો નાખવાનો? 2? હા એટલે 2 નાખવાનો છે કે અત્યારે 3 નાખવાનો? તો જો હા ના હોય એટલે તો પછી શેતુળીઓ પાડવાની, કાળિયા પાડવાના નહીં. ના હોય એટલે શેતુળીઓ કાળીઓનો વારો આવે, પણ હોય એટલે નાખવાની. તો જો એક સાઈડ મમ્મી મંડોણી છે અને એક સાઈડ તેજલ ભાભી. જો 2 જણો મંડાઈ ગયો છે બધી બાજુ. તો ચલો આપણે તો જઈએ છીએ એવું દૂધ ભરાવા માટે નીકળીએ. એવું દૂધ ભરાવા જતા બરાબર. સારું તો ચલો દૂધ ભરાવા જવા માટે નીકળીએ. તો જો ગાઈસ એકન તો ખાવા માટે બેસી ગયો છે સંગીતા ભાભી અને બા 2 જણો ખાવા માટે બેસી ગયા છે. અને એકન તો જો મેશુ અને ત્રિશુ. ઓહો તો અંદાજ કોને ફોન આલ્યો છે? હા ત્રિશુ કોને વાતો કરો ફોનમાં? હા ત્રિશુ કોણ બોલે છે? હા મેશુ કોણ બોલે છે? કોણ બોલે છે? હાય હાય શું થાય છે? બોલજે બોલજે ફોનમાં બોલજે બોલજે ફોનમાં બોલો. ના મળે ફોન ના મળે. ફોન પાછો ના મળે. ત્રિશુ પાસેથી ફોન ના મળે. ત્રિશુ વાતો કરે છે. ફોન તો ના મળે વાત થાય. તો જો હવે ખાવા માટે બેસી ગયો છે. પપ્પાને પેલા ઘરમાં ખાવા માટે બેઠા છે ગાઈસ. તો આપણને ભૂખ લાગી જાય છે તો આપણે એવું ખાવા માટે જ જઈએ છીએ. તો તેજલ ભાભી તો ફોન આવ્યો છે તો ફોનમાં વાતો કરે. એ ભોય પડશે આ ભોય પડશે. તો ચલો તેજલ ભાભી પૂછી તાર ખાવા નહીં હેડો ત્યાં એ સાબડીમાં ખાવા આવ્યા રે. અરે મકડો હોય શું કરવા નાખ્યો બધો? લેડો ખાવા નહીં તો લેડો ત્યાં. તો ચલો કઈ આપણે તો ખાવા માટે જઈએ છીએ પેલા ઘરમાં. પપ્પાને ત્યાં ખાવા માટે બેઠા છે તો આપણે ત્યાં ખાવા માટે જઈએ છીએ. તો ચલો
તો જો ગાઈસ પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે અને સૃષ્ટિ આવી જશે ખાવા માટે અને જો આ સાઈડ તો મમ્મીએ ખાવા માટે બેસી જશે નહીં મમ્મી. તો ચલો ગાઈસ પહેલાં તો આપણે ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે તો ખાવાનું તો ખાઈ લીધું છે. ખાઈ ભાઈ બધા બેસી ગયો છે જો. તો આપણે તો ખાઈ લીધું છે. નકર તો જો ટીવી જોવા માટે બેસી ગયો છે સંગીતા ભાભીને. તો સંગીતા ભાભી, તેજલ ભાભી, ત્રિશુલ, મેશુલ બધો જો બધો સિરિયલો જોવા માટે બેસી ગયો છે. શું લેવા દે હા તો જોવા કાંઈ જોવા તો સિરિયલો ચાલુ કરી દીધી જો. આ તો બધા સિરિયલો જોઉં છું અને આપણે તો ઊંઘીએ છીએ. તો આપણો બ્લોગ તો આટલો પતાવી દઈશું ગાઈસ. તો ચલો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો તો જોવો તો પપ્પા ગુડ નાઇટ. તો ચલો ગાઈસ સવારે નવા બ્લોગમાં મળીશું. અત્યારે આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. સવારે નવા બ્લોગમાં મળીશું.